जननी जण तो भगत जण का दाता का सूर नहीतर रेजे वांजणी तारा मत गुमावीश नूर। साहित्यकारोए ओछा शब्दों में बहु मोटी बात कही दी। જ્યારે માતા પોતાના પુત્રને જન્મ આપે છે ત્યારે તે આશા રાખતી હોય છે કે મારો પુત્ર મોટો થઈને મને સાચવશે, મારી સેવા કરશે, પરંતુ જ્યારે આવું નથી થતું ત્યારે માતા પિતાને ખૂબ જ આઘાત લાગતો હોય છે, જે તેઓ સહન નથી કરી શકતા। આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે। શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોરું કછોરું થાય પરંતુ માવતર કમાવતર ન થાય, આ કહેવતને પરિપૂર્ણ કરતી એક ઘટના સુરતથી સામે આવી છે કે જ્યાં મા બાપે પોતાના પુત્રને કેનેડા જવાના સપનાને સાકાર કરવા માટે 38 લાખ રૂપિયાનું દેવું કર્યું હતું। 38 લાખ રૂપિયાનું દેવું કરી મા બાપે પોતાના પુત્રને કેનેડા મોકલ્યો હતો। કેનેડા જઈ પુત્ર પોતાના મા બાપને જાણે ભૂલી ગયો। પુત્રએ એકવાર પણ મા બાપને કોલ ના કર્યો। પુત્રએ મા બાપ સાથે છેડો કરી નાખ્યો। પુત્રએ મા બાપ સાથે સંબંધ તોડી નાખ્યો। મા બાપે 38 લાખનું દેવું કરી પુત્રનું સપનું પૂર્ણ કર્યું। તે છતાં પુત્રએ મા બાપ સાથે સંબંધ તોડી નાખતા મા બાપને ખૂબ જ આઘાત લાગ્યો હતો। આઘાત લાગતા તેઓ આ આઘાતમાં એટલા તો ગળાડૂબ થઈ ગયા કે તેઓએ મોત વહાલું કર્યું। મા બાપે 7 પેજની નોટ લખી પુત્રને જણાવ્યું હતું કે અમે તારા માટે 38 લાખ રૂપિયાનું દેવું કર્યું, તને કેનેડા મોકલ્યો, તારું સપનું પૂરું કર્યું, તે છતાં તે અમારી સાથે સંબંધ તોડી નાખ્યો, તે અમને ક્યાંય ન રાખી। મા બાપે 7 પેજની સુસાઇડ નોટ લખી અને પોતાના પ્રપૌત્ર માટે લખ્યું હતું કે તારા પિતાએ જેવું અમારી સાથે કર્યું છે, બેટા તું તારા પિતા સાથે આવું કદી ના કરતો। અત્રેના સરથાણા પોલીસ સ્ટેશન હદમાં મીરા એવન્યુ ખાતે રહેતા ચુનીભાઈ ભગવાનભાઈ ગેડિયા તથા તેઓના ધર્મપત્ની મુક્તાબેન ચુનીભાઈ ગેડિયાનાઓએ તારીખ 4/5/2024ના રોજ પોતાના જ ફ્લેટની અંદર પોતાના રૂમમાં પંખાના હૂક સાથે બંને વ્યક્તિઓએ દોરડું લગાવી અને સુસાઇડ કરેલ હોય, જે અનુસંધાને સરથાણા પોસ્ટે અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર થયેલ છે। સદરુ અકસ્માત ગુનાની તપાસ પીએસઆઈ પીએન ખાચર લસકાણા ચોકીનાઓ કરી રહેલ છે। સદરુ અકસ્માત મોતના કામે એક સુસાઇડ નોટ મળી આવેલ છે, જે સુસાઇડ નોટમાં મરણ જનાર ચુનીભાઈ ગેડિયાનાઓએ પોતાની હકીકત દર્શાવેલ છે કે પોતાનો દીકરો નામે પિયુષ, જે સુરત ખાતે અગાઉ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ હોય અને તેને કાપડના ધંધામાં દેવું થઈ જતાં પોતાના પિતાશ્રીએ પોતાના સગા સંબંધીઓ પાસેથી પૈસા લઈ અને તે દેવું ચૂકતે કરી આપેલ। ત્યારબાદ આ પિયુષ કેનેડા જતો રહેલ છે અને કેનેડામાં હાલ રહે છે, પરંતુ કેનેડા ગયા પછી પિયુષનું વાણી વર્તન તેના મા બાપ સાથે બદલાઈ જતા અને તે કોઈપણ રીતે સંપર્કમાં ના રહેતા, વાતચીત ના કરતા, તે બાબતનું તેઓને લાગી આવતા પોતાનું તથા પોતાની પત્ની બંને સુસાઇડ કરેલ છે, જે હકીકત તેઓએ ચુનીભાઈ પોતેનાઓએ જે છેલ્લી પોતે ચિઠ્ઠી લખેલ છે એમાં દર્શાવેલ છે અને આ બાબતની તપાસ તજવીજ હાલ પીએસઆઈ પીએન ખાચર નાઓ કરી રહેલ છે। ગુજરાતમાં વધતા જતા વૃદ્ધાશ્રમોનું કારણ આવા જ પુત્ર છે કે જેઓ પોતાના મા બાપને તરછોડી દે છે। હાલ સુધી બસ એટલું। જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ